જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 8 ચતુષ્કોણ. મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે ચતુષ્કોણની વ્યાખ્યા સમજેલા કે સમતલીય ચાર ભિન્ન બિંદુઓ પૈકી કોઈ પણ ત્રણ સમરેખ ન હોય અને જો તેમને ક્રમમાં જોડવામાં આવે તો બનતી બંધા આકૃતિને આપણે ચતુષ્કોણ કહીએ છીએ. ચતુષ્કોણને કુલ 10 અંગ હોય, 4 ખૂણા, 4 બાજુ અને 2 વિકર્ણો, જેની આપણે વાત કરી. અને એ ઉપરાંત ચતુષ્કોણના 2 પ્રકાર લીધા કે જેમાં પહેલો પ્રકાર હતો બહિર્મુખ ચતુષ્કોણ અને બીજો પ્રકાર હતો અંતર્મુખ ચતુષ્કોણ. મિત્રો, આ બહિર્મુખ ચતુષ્કોણ અને અંતર્મુખ ચતુષ્કોણનો ભેદ શું? તો ત્યારે આપણે બહિર્મુખ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર છેદે છે, જ્યારે અંતર્મુખના ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર છેદતા નથી. પરિણામે આવા 2 વિભાગ પડ્યા હતા. હવે એ બહિર્મુખ ચતુષ્કોણ અને અંતર્મુખ ચતુષ્કોણ પૈકી અંતર્મુખ ચતુષ્કોણના કોઈ વિવિધ પ્રકારો નથી, જ્યારે બહિર્મુખ ચતુષ્કોણના વિવિધ પ્રકારો છે. આજે આપણે તે વિવિધ પ્રકારોની સમજૂતી મેળવીએ. મિત્રો, બહિર્મુખ ચતુષ્કોણના પ્રકારમાં સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ, ચોરસ, સમલંબ ચતુષ્કોણ અને પતંગાકાર ચતુષ્કોણનો સમાવેશ થાય છે. એટલે કે 6 પ્રકારના બહિર્મુખ ચતુષ્કોણો જોવા મળે છે. હવે આ બહિર્મુખ ચતુષ્કોણના 6 પ્રકારની અંદર કયા ભેદ રહેલા છે કે જેને કારણે આપણે એને ઓળખી શકીએ? તો એના કેટલાક ગુણધર્મો છે જે મિત્રો બરાબર ધ્યાન આપીને સાંભળશો. હવે માની લો કે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા લેવી છે, તો આપ જોશો કે અહીંયા ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો તેની સામસામેની 2 બાજુ, એક AB અને એક CD, એ સમાંતર છે. વળી AD અને BC એ પણ સામસામેની બાજુઓ સમાંતર છે. વળી AB અને CD સમાંતરની સાથે સાથે એકરૂપ પણ છે. જો AB નું માપ 4 હોય તો CD નું માપ પણ 4 થશે. એ જ રીતે AD અને BC સરખી હશે, સમાંતર અને સરખી. મતલબ AD 5 હોય તો BC પણ 5 થશે. એનો અર્થ સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ કેવી હોય તો કે સમાંતર અને એકરૂપ. તો પહેલો ગુણધર્મ સમાંતર બાજુ ચતુષ્કોણનો સામસામેની બાજુ એકરૂપ અને સામસામેની બાજુઓ સમાંતર હોય છે. નંબર 2, અહીંયા AC અને BD એ બંને વિકર્ણો છે. તો યાદ રાખજો મિત્રો, આ AC અને BD વિકર્ણો પરસ્પર દુભાગે છે. પરસ્પર દુભાગે છે એટલે 2 સરખા ભાગ કરે. હવે જો કોઈ M બિંદુમાં એ બંને વિભાગતા હોય તો AM બરાબર CM થાય અને BM બરાબર DM થશે. આ એનો બીજો ગુણધર્મ છે. વળી ત્રીજો ગુણધર્મ એ છે કે આ ખૂણો A અને ખૂણો C એ એકરૂપ હશે. જો A ખૂણાનું માપ 110 હોય તો C ખૂણાનું માપ પણ 110 થશે. એ જ રીતે ખૂણો B અને ખૂણો D એ પણ એકરૂપ થશે. આ એનો ત્રીજો ગુણધર્મ છે. તો મિત્રો, પહેલા ગુણધર્મમાં જોયું આપણે કે સામસામેની બાજુઓ સમાંતર અને એકરૂપ. નંબર 2, વિકર્ણો પરસ્પર દુભાગે. નંબર 3, સામસામેના ખૂણા એકરૂપ છે. નંબર 4, વિકર્ણો એકરૂપ છે. તો આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણની ગુણધર્મોની વાત થઈ. હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણની બધી બાજુઓ એકરૂપ થઈ જાય તો તે ચતુષ્કોણ સમબાજુ બને છે. એટલે કે સમબાજુ ચતુષ્કોણ ABCD છે
તેની ચારે બાજુ AB BC CD અને DA સમાન છે, વળી સમાંતર પણ છે, કારણ કે સમાંતર બાજુનો એક પ્રકાર છે. વળી એના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે, એ વધારાનું છે. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગતા નથી, ખાલી દુભાગે છે, જ્યારે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. જો અહીંયા છેદ બિંદુ M લેવામાં આવે તો ખૂણો AMB, ખૂણો BMC, ખૂણો CMD, ખૂણો DMA એ ચતુષ્કોણના કાટખૂણાઓ બનશે. એટલે કે પરસ્પર વિકર્ણો કાટખૂણે દુભાગે છે. બાજુઓ બધી એકરૂપ છે અને સામસામેની બધી બાજુઓ સમાંતર પણ છે. તો આ પ્રકારે સમબાજુ ચતુષ્કોણ ને આપણે સમજી શકીએ. વળી એના સામસામેના ખૂણા એકરૂપ હોય, એના સામસામેના ખૂણાઓ A અને C એકરૂપ હોય તો B અને D એકરૂપ હોય. હવે આવે છે લંબચોરસ. તો જે સમાંતર બાજુ ચતુષ્કોણના ચારે ખૂણા કાટખૂણા હોય તે ચતુષ્કોણને, એટલે કે તેવા સમાંતર બાજુ ચતુષ્કોણને લંબચોરસ કહેવામાં આવે છે. તો લંબચોરસમાં પણ AB અને CD સામસામેની બાજુઓ એકરૂપ અને સમાંતર હશે. વળી AD અને BC એકરૂપ અને સમાંતર હશે. એટલે મૂળ સમાંતર બાજુ ચતુષ્કોણનો જ પ્રકાર છે, પણ એમાં ખૂણા કાટખૂણા છે, આ યાદ રહે. વળી એના વિકર્ણો પરસ્પર દુભાગે છે અને વિકર્ણો એકરૂપ છે, વિકર્ણો એકરૂપ છે અને પરસ્પર દુભાગે છે. સમબાજુમાં કાટખૂણે દુભાગે છે, પણ લંબચોરસના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગતા નથી, જે ખાસ યાદ રાખવાનું છે. તો આ રીતે લંબચોરસની વ્યાખ્યા કે જે સમાંતર બાજુ ચતુષ્કોણના ચારે ખૂણા કાટખૂણા હોય તે ચતુષ્કોણને આપણે લંબચોરસ કહી શકીએ. લંબચોરસના ગુણધર્મોની અંદર સામસામેની જોડ એકરૂપ સમાંતર, જેમ સમાંતર બાજુમાં છે તે પ્રમાણે. વળી વિકર્ણો એકરૂપ છે, વિકર્ણો પરસ્પર દુભાગે છે. તો આ બધી એના ગુણધર્મો છે લંબચોરસના. હવે જે લંબચોરસની બધી બાજુ એકરૂપ થઈ જાય તે ચતુષ્કોણ એ ચોરસ કહેવાય. તો અહીંયા લંબચોરસની સામસામેની બાજુ AD અને BC એકરૂપ સમાંતર છે, પણ AD અને AB એકરૂપ નથી. પણ જ્યારે આ ABCD લંબચોરસની બધી બાજુ એકરૂપ થઈ જાય કે AB બરાબર BC બરાબર CD બરાબર DA, ત્યારે લંબચોરસ મટીને શું થઈ જશે? ચોરસ થઈ જશે. તો આમ અહીં આગળ લંબચોરસ પછી ચોરસ કહેતા કે લંબચોરસની બધી બાજુ એકરૂપ થઈ જાય તેને આપણે ચોરસ કહીશું. હવે ચોરસના ગુણધર્મોમાં પહેલો ગુણધર્મ કે તેની બધી બાજુ એકરૂપ હોય, એટલે કે AB બરાબર BC બરાબર CD બરાબર DA. નંબર 2 એના ચારે ખૂણા કાટખૂણા હોય. નંબર 3 એના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. જેવી રીતે અહીંયા સમબાજુના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે, તેવી જ રીતે અહીંયા પણ AC અને BD પરસ્પર કાટખૂણે દુભાગે છે. એટલે કે અહીંયા AMD, BMC, CMD એ બધા ખૂણા કાટખૂણા બનશે. તો તમે આકૃતિમાં જુઓ કે સમબાજુમાં બધી બાજુ એકરૂપ છે પણ ખૂણા કાટખૂણા નથી. અહીંયા બધી બાજુ એકરૂપ છે, ખૂણા કાટખૂણા છે. વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે, વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. સમાંતર બાજુ લંબચોરસ જુઓ, ખૂણા કાટખૂણા નથી, ખૂણા કાટખૂણા છે. સામસામેના ખૂણા એકરૂપ છે, બધા ખૂણા 90 ના છે. વિકર્ણો એકરૂપ છે, વિકર્ણો પરસ્પર દુભાગે છે. તો એ પ્રકારના ગુણધર્મો ખાલી જગ્યા ખરા ખોટા વિકલ્પ તરીકે પૂછાતા હોય છે, એટલે ખાસ યાદ રહે. અને અહીંયા જ્યારે પ્રશ્નો આવે ત્યારે તમારે આકૃતિઓ ખાસ દોરવી પડશે. આકૃતિ દોરશો તો જ એના ગુણધર્મોનો ખ્યાલ આવશે. હવે અહીંયા આગળ જુઓ તમે ABCD એક ચતુષ્કોણ બતાવ્યો છે, જે ચતુષ્કોણમાં આ AD બાજુ અને BC બાજુ સમાંતર દેખાય છે, જ્યારે અહીંયા AB અને CD સમાંતર નથી. કારણ કે જો એને લંબાવવામાં આવે તો એ કોઈ જગ્યાએ છેદશે. તો અહીંયા આગળ જે ચતુષ્કોણ બહિર્મુખ છે તેમાં બે જોડ પૈકી કોઈ એક જોડ સમાંતર હોય
જો એકરૂપ નહીં હોય, સમાંતર હોય, તો તેવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહેવામાં આવે છે. હવે અહીંયા આગળ અહીંયા પણ વિકર્ણો કાટખૂણે દુભાગે, અહીંયા કાટખૂણે દુભાગે, જ્યારે અહીંયા ખાલી દુભાગે, અહીંયા ખાલી દુભાગે, જ્યારે અહીંયા આગળ AC અને BD વિકર્ણો પરસ્પર છેદશે, દુભાગશે નહીં. એ પણ એ નવો ગુણધર્મ છે તેનો. કારણ કે અહીંયા m લઈએ તો BM બરાબર MD નહીં થાય, AM બરાબર MC નહીં થાય. કારણ કે બંને દુભાગવા અને છેદવા એ અર્થ સમજવાનો છે. દુભાગવું એટલે AM બરાબર CM થાય, BM બરાબર DM થાય. જ્યારે છેદશે વિકર્ણો મતલબ કે M બિંદુમાં છેદશે એટલે AM બરાબર CM ન પણ થાય. તો આ સમલંબ ચતુષ્કોણના ગુણધર્મો છે. હવે આવે છે પતંગાકાર ચતુષ્કોણ. અહીંયા ABCD, AB, અહીંયા આપણે C નામ આપીએ અને અહીંયા આપણે D નામ આપીશું. તો AC અને BD એ વિકર્ણો પરસ્પર છેદે છે. કારણ કે બહિર્મુખ ચતુષ્કોણની વ્યાખ્યામાં જે વસ્તુ છે કે વિકર્ણો પરસ્પર છેદે દુભાગે, જ્યારે અંતર્મુખમાં વિકર્ણો દુભાગતાય નથી, છેદતા પણ નથી, એટલે એ ભિન્ન છે. તો અહીંયા આગળ પતંગાકાર ચતુષ્કોણમાં AB બાજુ અને આ AD બાજુ એના માપ સરખા હશે. આ બાજુ BC અને CD બાજુ સરખી હશે, પરંતુ AB અને BC કે AD અને CD સરખી નહીં હોય. તો જે ચતુષ્કોણની પાસેની બે બાજુઓ સમાન હોય તો AB અને AD સમાન પાસેની છે, સમાન છે, જ્યારે BC અને CD પાસેની છે, સમાન છે. તો જે ચતુષ્કોણની અંદર પાસેની બે બાજુઓ એકરૂપ હોય તેવા ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહે છે. તેના વિકર્ણો પણ છેદે છે. જેમ સમલંબ ચતુષ્કોણની અંદર પરસ્પર છેદે છે તે જ રીતે અહીંયા પરસ્પર છેદે છે. પણ ફરક એ છે કે અહીં છેદે છે પણ કાટખૂણે. તો આ એનો એક નવો ગુણધર્મ છે. તો આમ ચતુષ્કોણ પ્રકરણ 8 માં ચતુષ્કોણની વ્યાખ્યા, ચતુષ્કોણના અંગો, 4 ખૂણા 4 બાજુ, 2 વિકર્ણ, કુલ અંગ 10, ચતુષ્કોણ 1 2 3 4 5 અને 6 બતાવ્યા છે. એ બધાય ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય છે. વળી બહિર્મુખ ચતુષ્કોણને 6 પ્રકાર છે, અંતર્મુખ ચતુષ્કોણને પ્રકાર નથી. તો હવે આના ઉપરથી કેટલાક પ્રમેયો શરૂ થવાના છે કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તેના સામસામેના ખૂણા એકરૂપ હોય છે તેમ સાબિત કરો. અથવા એવું પણ પૂછે કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ છે, એના કોઈ એક વિકર્ણ વડે એક ABC ત્રિકોણ અને એક ACD ત્રિકોણ એવા બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે. તો અને પછી એના પ્રતિપ્રમેયો પણ સાબિત કરવાના આવશે. તો મિત્રો, આજે આપણે ચતુષ્કોણ 8મા પ્રકરણની અંદર આ બીજું લેક્ચર છે કે જેમાં બહિર્મુખ ચતુષ્કોણના પ્રકારો અને એના ગુણધર્મો વિશે આપણે માહિતી મેળવી. તો મિત્રો, તમે પણ આ બધા ચતુષ્કોણની આકૃતિઓ દોરશો અને ત્યાર પછી આના ગુણધર્મો જે મેં કયા છે તે તમારે એ ચતુષ્કોણની નીચે આ રીતે મુદ્દામાં લખવાના રહેશે કે જેથી કરીને ફરીને ક્યારેક ખાલી જગ્યા, ખરા ખોટા વિકલ્પ કે એક વાક્ય કે ટૂંકા પ્રશ્નોમાં પૂછાય તો એની આકૃતિ દોરશો તો કોના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે, કોના વિકર્ણો ખાલી દુભાગે, કોના વિકર્ણો છેદશે, કયા વિકર્ણો છેદશે પણ કાટખૂણે અને નહીં કાટખૂણે. તો એ બધાય પ્રશ્નોના જવાબ આકૃતિઓને આધારે એ તમે આપી શકશો. ગોખવાની વાત નથી, ફક્ત આકૃતિઓને સમજો અને એના આધારે તમે આગળ વધો. તો આજે આપણે બહિર્મુખ ચતુષ્કોણ વિશેના 6 પ્રકાર શીખ્યા છે. મિત્રો, આપ આપની પાકી નોટમાં લખશો, બધાના ગુણધર્મો જે કંઈ 2 કે 3 ગુણધર્મ છે તે લખશો અને પાકા કરશો અને જ્યારે ટેસ્ટ આવે ત્યારે એમાં એના જવાબો આપ લખી શકશો. જય સ્વામિનારાયણ.